મિત્રો પ્રણામ, વંદે માતરમ. પાવીજેતપુરથી પ્રશ્ન આવ્યો છે કે એમના દીકરાને છેલ્લા 2 મહિનાથી કાંટો વાગ્યો છે. ડૉક્ટરે ઈલાજ કરવા છતાં કાંટો નીકળતો નથી, તો કોઈક ઘરગથ્થુ ઉપચાર બતાવો. મિત્રો, એક સિમ્પલ ઘરગથ્થુ ઉપચાર છે અને એ કાંટો નીકળી જ જશે એવી મને શ્રદ્ધા છે. તો પાવીજેતપુરના જે ભાઈએ ભરતભાઈ કરીને છે, એમને જે સવાલ પૂછ્યો છે એના કારણે અનેક લોકોને ફાયદો થઈ જાય એ રીતનો આ છે. કાંટો શેનો છે એવું એમણે નથી કીધું. મિત્રો, એમાં લગભગ 2 ચમચી જેટલો ગોળ લઈ લેવાનો અને ગોળને તવા ઉપર હળવેથી ગરમ કરવાનો, એને પીગળાવવાનું. પછી એમાં 5 ચમચી જેટલું અજમાનું ચૂર્ણ નાખી દેવાનું. અજમાનું ચૂર્ણ તમે ગોળ તવા પર મૂકો એ પહેલાં તૈયાર રાખવાનું. હવે આ મિશ્રણ જેટલા ટેમ્પરેચરનું આપણને સહન થાય એટલા ટેમ્પરેચરવાળો થોડો ગોળ લઈને તમે જ્યાં કાંટો વાગ્યો હશે ત્યાં લગાવી દેજો. પહેલાં ટેમ્પરેચર જોજો, કારણ કે બાળકને જો લગાવવાનું હશે ને તો એને અચાનક ચટકો ભરશે અને ગોળ ગરમ હોય તો બહુ દજાય. એટલે સાધારણ સહી શકાય એવી અવસ્થાવાળો ગોળ કે જે અજમાના ચૂર્ણથી બનાવેલો છે એ તમે જ્યાં કાંટો વાગ્યો છે એની આજુબાજુ જાડો થર લગાવી દેજો. તો મિત્રો, કાંટો આપોઆપ બહાર આવી જશે. પ્રયોગ કરીને તો જુઓ, બિલકુલ આસાન છે, ઇઝી છે મિત્રો, અને આનો પ્રચાર કરજો. અસ્તુ, વંદે માતરમ. આ વિષયનો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું. પ્રિય ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.